उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। यजदी नमस्कार, एम उज्जवल इतालिया भारत न्यूज में चिकित्सा सभी का सिकल स्वागत है। सेल। वलसाड़ जिले के लिए और गुजरात के लिए बहुत ही गर्व की बात है। हमारे वलसाड़ जिले के डॉक्टर इटालिया जी हाल ही में पद्मश्री अवार्ड से सम्मानित किए गए हैं राष्ट्रपति के द्वारा। आइए आज के इस विश्व थैलेसेमिया दिवस और रेड क्रॉस दिवस के इस शुभ अवसर पर मोड़ादा से विशेष रिपोर्ट जानते हैं हमारे नॉर्थ जोनल ब्यूरो हेड हिमांशु भाई जी के द्वारा। और साथ में इस न्यूज़ के अंत में डॉक्टर इटालिया जी ने रेड क्रॉस और थैलेसेमिया के बारे में विशेष अपनी बात रखी है। आज विश्व रेड क्रॉस दिन और थैलेसीमिया दिवस का पर्व मना रहा है, तो गुजरात के अरावली ज़िले के मोड़ासा इंडियन रेड क्रॉस सोसाइटी के द्वारा रेड क्रॉस दिवस और थैलेसीमिया दिवस मनाया गया, जिसके मुख्य अतिथि के रूप में अतुल भाई दीक्षित हाजिर रहे। कार्यक्रम का आयोजन इंडियन रेड क्रॉस सोसाइटी के चेयरमैन श्री भरत भाई परमार के ओर से किया गया। उनके भरत भाई परमार और उनकी टीम के द्वारा समग्र कार्यक्रम का आयोजन किया गया था। उसके साथ साथ थैलेसीमिया रोग से पीड़ित बच्चों को भी इस कार्यक्रम में सम्मानित किया गया था। थैलेसीमिया क्या होता है और रेड क्रॉस क्या होता है, तो उनके बारे में आपसे कुछ जानकारी देते हैं। हेनरी ड्यूमेट नामक व्यक्ति स्विट्जरलैंड के द्वारा रेड क्रॉस की स्थापना की गई थी। हेनरी ड्यूमेट का जन्म 8 मई 1828 में हुआ था। उनके जन्म के दिन को ही रेड क्रॉस दिन के रूप में मनाया जाता है। साथ ही थैलेसीमिया दिवस भी मनाया गया। थैलेसीमिया एक बीमारी है और उससे खून की कमी ज़्यादातर महसूस होती है और यह बीमारी बच्चों में खास दिखाई दी जाती है। अगर उसे खून ना दिया गया तो उनका मृत्यु भी हो सकता है। उसके इस रोग के बारे में जानकारी नागरिकों तक पहुँचे, ऐसी इस उद्देश्य के साथ रेड क्रॉस सोसाइटी ने इस कार्यक्रम का आयोजन किया था। इसी तरह थैलेसीमिया दिवस और रेड क्रॉस दिवस का भव्य आयोजन अरावली इंडियन रेड क्रॉस सोसाइटी के द्वारा किया गया। यह एक सराहनीय बात है। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज़, अरवली। आज विश्व रेड क्रॉस दिवस है અને થેલેસેમિયા નાબૂદીનો પણ એક દિવસ છે। આજે મોડાસા રેડ ક્રોસ સોસાયટી ખાતે ખૂબ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં થેલેસેમિયાવાળા જે બાળકો છે બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું અને જે રેડ ક્રોસમાં પણ સારું કામ કરે છે એવી બહેનોને પણ સારી રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આજે રેડ ક્રોસના વિશ્વ રેડ ક્રોસના દિવસે આજે અહીં પધાર્યા છે ત્યારે ખાસ વિકાસ જે લોકો સુધી પહોંચ્યો નથી અને વિકાસથી વંચિત રહેલા છે એવા આપણા ગરીબ પરિવારના દર્દીઓને છેક રેડ ક્રોસ પૂરેપૂરું મદદરૂપ થાય છે, જેને અત્યારે આ જે મોંઘવારીમાં જે બાકીના જે દવાખાનાઓમાં જે એમની ફી નથી પહોંચી નથી વળતા, પરંતુ એક રેડ ક્રોસ પણ એવી સંસ્થા છે કે જ્યાં ગરીબ દર્દીઓ પોતાના દર્દ દૂર કરે છે અને પોતાને જે પોસાય તે રીતનું એમનો જે ખર્ચ છે એ ખર્ચને પહોંચી વળે છે। એટલા માટે રેડ ક્રોસ એ સોસાયટીનો ખૂબ વિકાસ થાય એવી હું એમને પ્રાર્થના કરું છું અને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે ઠેર ઠેર જે રેડ ક્રોસ સોસાયટી છે એ રેડ ક્રોસ સોસાયટીને પ્રોત્સાહન મળશે તો જે વિકાસથી વંચિત રહેલા જે આપણા જે લોકો છે એ લોકોને સારી રીતે આરોગ્યલક્ષી સેવાઓ આપી શકીશું। નમસ્કાર, હું યજદી ઇતાલિયા વલસાડથી બોલું છું। આજે આપણે ત્યાં આપણે વર્લ્ડ રેડ ક્રોસ ડે તથા વર્લ્ડ થેલેસીમિયા ડે બંને એક સાથે ઉજવી રહ્યા છે। થેલેસીમિયાના પેશન્ટો જે આપણે ત્યાં છે એ લગભગ 50થી 60 જેટલા પેશન્ટો આપણા વલસાડ જિલ્લામાં છે અને આપણે એમને બનતી મદદ કરીને દર મહિને એ લોકોને માટે લોહી પૂરું પાડીએ છીએ। આપણે એવું ઈચ્છીએ કે આ બાળકો બધા તંદુરસ્ત રહે અને સુખી જીવન ગુજારે અને મોટા થઈને પણ એક સામાન્ય નાગરિકની જેમ જીવન જીવે અને પોતાનું જીવન પ્રસાર કરે। આપણે એ તો કામ એક જવાબદારી તરીકે કરવાનું જ છે, પરંતુ સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે નવા થેલેસેમિયાના બાળકો ન જન્મે। અને એટલા જ માટે હું હંમેશા કહું છું કે
we must have action now to eliminate the birth of sickle cell disease and thalassemia major children. આ બંને વસ્તુ આપણા હાથમાં છે. આપણે ધારીએ તો એ બંને વસ્તુ આપણે કરી શકીએ છીએ અને નવા જન્મતા બાળકોને અટકાવી શકીએ છીએ. અને એટલા જ માટે હું કહું છું કે લેટ અસ કમ ટુગેધર, આપણે બધા સાથે થઈએ અને વર્ક ટાયરલેસલી, અને સાથે સાથે જે નેશનલ ગોલ છે કે આપણે 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાના બાળકો ન જન્મે, તે પ્રમાણે થેલેસેમિયાના બાળકો પણ ન જન્મે, એ પ્રમાણે આપણે કામ કરીએ. સો we cannot afford to wait for a long time. It is time to make a real difference by working on that. Thank you very much. I wish all the good health to our thalassemia major patients.